ગુજરાત રાજ્યમાં શું થઈ રહ્યું છે? દેશની રાજનીતિમાં તો દિલ્હીની ચૂંટણી અને દિલ્હીની ચૂંટણી હોય એટલે ચૂંટણી પ્રમાણેના નિવેદનો ચર્ચામાં છે. ફિલ્મ બની છે આમ આદમી પાર્ટી પર અને આમ આદમી પાર્ટી એવું કહ્યું કે ભાઈ રિલીઝ ન કરવા દીધી એટલે ધ્રુવ રાઠીએ એવું કહ્યું કે ભાઈ એમની પાસે મેકર્સ આવ્યા એટલે જે પણ હોય, પણ ધ્રુવ રાઠીએ ફિલ્મ પોતાના પેજ પર રિલીઝ કરી છે અને ધ્રુવ રાઠી પાસે એ એટલું મોટું માધ્યમ છે અને એટલા બધા લોકો એની સાથે જોડાયેલા છે એટલે કરોડો માણસે ફિલ્મને પણ જોઈ રહ્યા છે. તો એની રાજનીતિ પર પણ અસર થવાની છે. મહારાષ્ટ્ર પહેલાં પણ એમણે એક વિડીયો બનાવ્યો હતો, કોને વોટ કરવો જોઈએ, કોને જવાબ દે, અને પછી પોલિટિકલ પાર્ટીઝે એને વાપર્યો પણ હતો. મહારાષ્ટ્ર પર એની અસર ન જોવા મળી. દેશની ચૂંટણીમાં ધ્રુવ રાઠીના વિડીયોની ખૂબ મોટી અસર જોવા મળી હતી. એ ધ્રુવ રાઠીના વિડીયોની અસર હતી એવું કહેવું પણ અતિશયોક્તિ રહેશે, પરંતુ એ અસર નહોતી એ વાત પણ સાવ નહીં કહી શકાય, કેમ કે તમે અસરોને નકારી નથી શકતા. રવીશ કુમાર કે ધ્રુવ રાઠી સહિતના વ્યક્તિઓના વિડીયો જે મોટી સ્ક્રીન પર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સતત બતાવવામાં આવ્યા, એની અસર એક અંશે તો જોવા મળી હતી અને આપણે ચૂંટણીના પરિણામોમાં જોઈ લીધું છે. ગુજરાત રાજ્યમાં સરખામણીએ શાંતિ હોય છે. 30 વર્ષથી એક પાર્ટીની સરકાર છે. વિપક્ષને બહુ આવવાની ઈચ્છા નથી હોતી રાજનીતિમાં, અને આવવાની ઈચ્છા હોય તો પણ એમની ઈચ્છા મનની મનમાં રહે છે. એના માટે જે પરિશ્રમ કરવાનો હોય ને જે 24 કલાક મહેનત કરવાની હોય એ વિપક્ષને એટલો બધો મેળ ખાતો નથી. જે નેતાઓ છે મોટા એ પોતાના કોન્ટ્રાક્ટ લીધા કરે છે સરકાર પાસેથી, અને સરકાર પોતાના પક્ષના નેતાઓને એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સાચવે એના કરતાં બહુ જ સારી રીતે કોંગ્રેસના નેતાઓને એ સાચવી લે છે. એટલે એટલું બધું હળીમળીને રાજકારણ ચાલતું હોય છે. જનતાને બહુ વાંધો હોતો નથી. સમસ્યા આવે ત્યારે બૂમો પાડી લે છે, બહુ જ બધું બોલી લે છે. ચૂંટણી આવે ત્યાં સુધીમાં એ સમસ્યાઓ જૂની થઈ જાય છે, વાત જૂની થઈ જાય છે, અને પછી સર્વોચ્ચ નેતા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર કે હા ભાઈ આ જેવા હોય એવા આપણે તો મોદી સાહેબ માટે આપવાના છે વોટ એમ કરીને મોદી સાહેબને ટેકો એમ કરીને આપી દે છે. પ્રધાનમંત્રી આવીને એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી, પ્રધાનમંત્રી મને વોટ આપવાના છે ઉમેદવારને નહીં એવું કહીને વોટ માંગે પણ છે. પણ એ વોટ માંગ્યા પછીની જે જવાબદારી આવે છે કે જનતાને જ્યારે સમસ્યા અને તકલીફ આવી ત્યારે કોણ ઊભું રહેશે એ વાતનો જવાબ નથી હોતો. ગુજરાતની સૌથી મોટી નબળાઈ 30 વર્ષથી ચાલતું શાસન છે જ નહીં. એની સૌથી મોટી નબળાઈ સાવ નબળો પડેલો વિપક્ષ છે. એવો વિપક્ષ કે જેની અંદર એ જોમ જુસ્સો કરતાં એ જીજીવિષા જ નથી જીતવાની. એ જીતવા માંગે છે કે કેમ એ પ્રશ્ન છે. પણ એ નબળાઈ હવે વિપક્ષની નબળાઈ પૂરતી સીમિત નથી રહી. કોંગ્રેસનું મરવા પડવું કે મરી જવું એ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યું છે. એ ખતરો એટલા માટે છે કેમ કે હવે ભારતીય જનતા પાર્ટીની લડાઈ કોંગ્રેસ સાથે છે જ નહીં. આ લડાઈ હવે ભારતીય જનતા પાર્ટીના અંદરના વર્ચસ્વની છે. ભાજપના નેતાઓ ઈચ્છે કે ન ઈચ્છે, એક પછી એક મોટા નેતાઓ જ્યારે સામે ચાલીને આવતા જાય ભાજપમાં, કોંગ્રેસ છોડતા જાય ભાજપમાં આવતા જાય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક સંતૃપ્ત અવસ્થામાં પહોંચે છે. અને સંતૃપ્ત અવસ્થા એવી છે, ગ્લાસ પૂરો ભરાઈ ગયો છે, હવે પાણી નાખશો તો ઢોળાશે, અને ઢોળાશે ને જેમ ખાલી થતું જશે તો નવું પાણી ભરાતું જાય છે, અને જે પેલું તળિયે પાણી હતું એ બહાર નીકળતું જાય છે. એ તળિયે રહેલું પાણી હવે કહે છે કે હવે બહુ થયું બાપલિયા. આ પ્રકારનું જે ફ્રસ્ટ્રેશન છે એ રાજનીતિમાં સામાન્ય રીતે ચર્ચામાં હોય છે. અત્યારે ચર્ચાનો વિષય એટલા માટે છે કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની જાહેરાત પહેલાં, પ્રદેશ પ્રમુખ તો જવા દો, જિલ્લા પ્રમુખોની જાહેરાત પહેલાં અંબાલાલ કાકાએ એક એવી વાત કરી છે જે ચર્ચામાં છે. 14મી-15મી જાન્યુઆરીએ ઉત્તરાયણના પવનની સાથે એમણે રાજનૈતિક પવનની પણ વાતો કરી હતી. એના પછી એક પોડકાસ્ટમાં પણ એમણે આ વાત કરી, એના પછી એબીપી અસ્મિતા પર પણ એમણે આ વાત કરી, અને હવે એમની ચર્ચા, એમની રાજનૈતિક આગાહી એ ગુજરાત રાજ્યના રાજકારણનો મહત્વનો વિષય બન્યો છે. અને એમનું કહેવું છે એવી ઉથલપાથલ થવાની છે, સત્તા પક્ષના ટાંટિયા ધ્રુજી જવાના છે. અંબાલાલ કાકાને સાંભળીએ. એટલે રાજકીય પક્ષોમાં ઊંઘાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે અનિષ્ટ ગણાય. એટલે રાજકીય પક્ષોમાં ઊંઘાતું છે, પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે અનિષ્ટ ગણાય. અંબાલાલ કાકાની આગાહી સાચી પડશે કે કેમ એ ખબર નથી, પણ આ આગાહી, અનુમાન, એની પાછળના તર્ક સમજવા છે. જો આ આગાહી સાચી પડે તો એનું કારણ શું હોઈ શકે? અંબાલાલ કાકાને સિરિયસલી શું કામ લેવાના, ગંભીરતાથી શું કામ લેવાના?
તો એમની આગાહી સાચી જ પડશે એ રીતે આગાહી તો અનુમાન શબ્દનો મતલબ જ એ છે કે આ ધારવામાં આવ્યું છે, એ સાચું એ પડે ને ખોટું એ પડે, એવું કોઈએ લખીને નથી આપી દીધું કે સાચું જ પડશે. પણ એની ચર્ચા એટલે થાય છે કેમ કે જે તે સમયે એમના દ્વારા ભૂકંપની આગાહી થવી ને પછી એમનું જેલમાં જવું ને પછી જેલમાંથી બહાર આવવું અને પછી વર્ષો સુધી એમણે રાજનૈતિક આગાહીઓ કરવાનું બંધ કરી દીધું હતું. ખાસ્સા વર્ષો પછી એટલે 2001 પછી છેક 2025માં એમણે કોઈ રાજનૈતિક આગાહી કરી છે. આ રાજનૈતિક આગાહી સાચી પડશે કે કેમ એ તો આપણને સમય બતાવી દેવાનો છે. ઉથલ પાથલ શબ્દને તમે કયા સંદર્ભે જુઓ છો એના પર પણ આ આધાર રાખે છે. એમની આ આગાહી એ સત્તા બદલાઈ જશે કે સત્તા પરિવર્તન થશે એ સંદર્ભે નથી. એમણે એવું નથી કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સત્તા બદલાઈ જશે, પણ એમણે કહ્યું છે કે પડકારો બહુ જ મહત્વના આવવાના છે ને એ પડકારો કોની સામેથી આવી શકે છે. એ પડકારો ભારતીય જનતા પાર્ટીને અંદરથી ગૃહયુદ્ધની પરિસ્થિતિમાં આવવાના એટલા માટે એંધાણ અથવા શક્યતાઓ છે કેમ કે જિલ્લા પ્રમુખોના નામ નક્કી નથી થઈ શક્યા. પ્રદેશ પ્રમુખનું નામ આવ્યા પછી CR પાટીલ 162નો રેકોર્ડ બનાવીને જઈ રહ્યા છે. એ પોતાના મંત્રાલય પર, જળશક્તિ મંત્રાલય પર ધ્યાન રાખી રહ્યા છે. એના પછી જે પણ પ્રદેશ પ્રમુખ આવે એ ગમે તેટલા સક્ષમ હોય, પરંતુ જે નીચેની વ્યવસ્થાઓ છે, કોંગ્રેસના આટલા બધા આવેલા નેતાઓ છે ને એક સાથે અનેક નેતાઓ કે જે આમ રાહ જોઈને બેઠા છે કે હવે આપણે જેવા પાટીલ જાય આપણે આપણું બતાવીશું દમખમ. રાજનીતિમાં મોટા ભાગે લોકો સમયની રાહ જોતા હોય છે. પોતાનો સમય આવે એની નહીં, કોઈ જાય ત્યારે એ સમયને પોતાનો બનાવવાની સ્પર્ધા ચાલતી હોય છે. અને એટલે જ પાટીલના ગયા પછી કોણ પોતાનો સમય આવ્યો અથવા મારો સમય છે એ સાબિત કરી શકશે કેમ કે જે છેલ્લા 3-4 વર્ષ રહ્યા એ તો CR પાટીલને નામ રહ્યા. સંગઠનમાં અને એમની જે ધાક ચારે બાજુ જામેલી હતી એ પ્રકારે તો એમના નામે રહ્યો છે એ માહોલ. એમના નામે રહેલા માહોલને હવે પોતાના નામે ચડાવવાની સ્પર્ધામાં જે આંતરિક ખટરાગો સામે આવશે એનું શું? બનાસકાંઠા હોય કે પછી અમરેલીનું લેટરકાંડ ખુલીને નેતાઓ સામે આવી રહ્યા છે. વાવથરા જિલ્લો બનાવવાની વાત હોય, નેતાઓ ખુલીને ભારતીય જનતા પાર્ટીના કહી રહ્યા છે કે આ નહીં ચલાવી લઈએ. વાવની પેટા ચૂંટણી વખતે માવજીભાઈ અપક્ષમાંથી ચૂંટણી તો લડ્યા, પણ એ પછી એમણે જે ભાષણો આપ્યા એ ભાષણો ખાસા તીખા હતા. એ તીખા ભાષણોમાં એવું પણ કહેવાયું કે ભાજપના ભાગલા થશે અને ભાજપમાંથી અલગ, જેમ શંકરસિંહ વાઘેલાએ અલગ પાર્ટી બનાવી હતી એવો આ સમય આવશે. અમરેલીના લેટરકાંડમાં ભારતીય જનતા પાર્ટીના જ વરિષ્ઠ નેતાઓ છે કે જે ભાજપની નવી જે નેતૃત્વ અથવા નવી ટીમ તૈયાર થઈ રહી છે એની સામે લડી રહ્યા છે. આ મોરચા ખુલેલા છે. એક મોટા નેતા અને એ મોટા નેતાની આગળ બધાને એવું લાગે છે કે અમે આ નેતાના ખાસ માણસો છીએ અને કોઈ જ ખાસ માણસ નથી કેમ કે સરકાર તો અધિકારીઓ ચલાવી રહ્યા છે. MLA જાય છે, આટલા બધા 162 MLA છે પણ અધિકારીઓ ઘણીવાર ઓળખતા નથી ને ઓળખે નહીં, ઓળખી લે તો જવાબ પણ નથી આપતા ને જવાબ આપી દે છે તો કામ નથી કરતા. મંત્રીઓ ફોન કરીને થાકી જાય પણ અધિકારીઓ મંત્રીઓના કામ કરતા હોય એવા કિસ્સા છે જ નહીં. એક ફોનમાં મંત્રીએ કહ્યું હોય અને મંત્રીને એક ફોનમાં અધિકારીએ કામ કર્યું હોય એવા કિસ્સાઓ તમને જવલ્લે જોવા મળશે. આંગળીના વેઢે ગણી શકો એટલી અપવાદરૂપ બાબતો છે. થોડું ઘણું સંભળાય છે તો એ મુખ્યમંત્રીનું સંભળાય છે, પણ એ થોડું ઘણું છે. દરેક નાની વાતમાં મુખ્યમંત્રી સુધી જવું પડે છે, દરેક નાની વાતમાં મુખ્યમંત્રીના અધિકારીઓને આવવું પડે છે. પોલીસ ફરિયાદ નથી લેતી, અધિકારીઓ કામ નથી કરતા, એટલે આખી સિસ્ટમ ભગવાન ભરોસે ચાલી રહી છે. અને આ ભગવાન ભરોસેમાં દરેક અધિકારી એવું માને છે કે આપણે પ્રાઇમ મિનિસ્ટરના ખાસ છીએ, દરેક નેતાઓ એવું માને છે કે અમે PMના ખાસ છીએ. એક વ્યક્તિની આજુબાજુ બ્રહ્માંડનું કેન્દ્ર જેમ હોય એમ બધા ફરી રહ્યા છે અને કોઈને નથી ખબર કે એમણે પોતાની ધરી પર પણ ફરવાનું હોય છે. ખાલી સૂર્યની આસપાસ ફરવાથી પરિક્રમણ ન થાય, પોતાની જાતે ફરવું પડે ધરી પર. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતની રાજનીતિમાં જો ઉથલપાથલ લાવે તો નવાઈ નહીં.